સનાતન ધર્મમાં ભગવાન સૂર્યને ગ્રહોના રાજા તરીકે વર્ણવવામાં આવ્યા છે. જો વિધિ વિધાન મુજબ સૂર્યદેવની પૂજા કરવામાં આવે તો બધી મનોકામના પૂર્ણ થાય છે. એવું માનવામાં આવે છે કે જે લોકો સવારે સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરે છે તેવા લોકોની કુંડળીમાં સૂર્યદેવ મજબૂત સ્થિતિમાં રહે છે, જેના કારણે સફળતા મળે છે. કુંડળીમાં સૂર્યદેવની સ્થિતિ મજબૂત થવાથી વ્યક્તિને ઉચ્ચ પદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે. ઉત્તરાખંડના ઉધમસિંહ નગરીના વરિષ્ઠ આચાર્ય પંડિત અરુણેશ મિશ્રાએ લોકલ 18 સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે જે લોકોની કુંડળીમાં સૂર્ય મજબૂત સ્થાન ઉપર નથી તો તેવા વ્યક્તિએ દરરોજ વહેલી સવારે ઉઠવું જોઈએ અને સ્નાન કર્યા બાદ સૂર્યોદય વખતે ભગવાન સૂર્યને ત્રાંબાના લોટાથી અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ, જેમાં પાણીમાં ચોખા, લાલ કંકુ, લાલ ફૂલ મિશ્રી ઉમેરવી જોઈએ. આવી રીતે અર્ઘ્ય આપશો તો ફાયદો થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા તેમણે તાંબાના લોટામાં પાણી લઈને તેમાં હળદર મિક્સ કરીને ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. જો આમ કરશો તો વહેલા લગ્ન થાય છે. તેમણે કહ્યું કે જે ભક્તો સૂર્યોદય સમયે ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવા માંગે છે તેમને સૂર્યોદયના 1 કલાકની અંદર અર્ઘ્ય અર્પણ કરવાથી વધુ લાભ મળશે. આ સમય દરમિયાન તમારે ઓમ સૂર્યાય નમો મંત્રનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે.